સમય સાથે કદમ મિલાવતો, ટેકનોલોજી સાથે સુવિધાસભર અભ્યાસ પ્રદાન કરતો, સર્વાંગી વિકાસનો મજબૂત પાયો ઘડતો અને એક ઉજ્જવળ ભવિષ્ય સુનિશ્ચિત કરતું સુદૃઢ શૈક્ષણિક માળખું છે આપણા ગુજરાતનું. ગુજરાતના વિદ્યાર્થીઓ શિક્ષણની સાથે સાથે વૈશ્વિક ભાષામાં નિપુણ થાય અને દુનિયાના કોઈ પણ છેડે જાય તો અંગ્રેજી ભાષાને લઈને પાછા ન પડે તે માટે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ દેશના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિદ્યાર્થીઓને અંગ્રેજી ભાષામાં નિપુણ કરવાનું સ્વપ્ન સેવ્યું અને આ સ્વપ્નના પાયે વર્ષ 2007માં નિર્માણ પામી એક સંસ્થા સોસાયટી ફોર ક્રિએશન ઓફ ઓપોર્ચ્યુનિટીઝ થ્રુ પ્રોફિશિયન્સી ઇન ઇંગ્લિશ એટલે સ્કોપ. આજે વિશ્વના મોટાભાગના દેશોમાં કમ્યુનિકેશન તથા અભ્યાસના માળખામાં અંગ્રેજી સહજ ભાષા તરીકે સ્વીકૃત છે, ત્યારે સ્કોપે છેલ્લા 1.5 દાયકામાં લાખો લોકોને અંગ્રેજી ભાષામાં પ્રવીણ કર્યા છે. સ્કોપ દ્વારા વર્કશોપ્સ, સેમિનાર્સ, ઈ-ક્વિઝ તથા ડિબેટ કોમ્પિટિશન્સ, ઇલોક્યુશન કોમ્પિટિશન્સ જેવા વિવિધ તાલીમ અને પ્રોત્સાહન કાર્યક્રમોના આયોજનથી રાજ્યના યુવાધનને ભણતરની સાથે આત્મવિશ્વાસ પ્રદાન કરવામાં આવી રહ્યો છે, જેથી વિદ્યાર્થીઓને અંગ્રેજી બોલતા કરવા માટે એક પ્લેટફોર્મ આપવામાં આવ્યો છે. સ્કોપ કોમ્પિટિશન્સમાં કુલ 834, વર્કશોપ્સમાં 3900, વેબિનાર્સ અને સેમિનાર્સમાં 80,000. સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ્સ પર સ્કોપના હેન્ડલ્સ તથા બાયસેક ચેનલનો લાભ આજે ગુજરાતના છેક છેવાડાના વિદ્યાર્થીઓ મેળવી રહ્યા છે અને ઘેર બેઠા અંગ્રેજી ભાષાનું જ્ઞાન મેળવી રહ્યા છે. સ્કોપ પહેલેથી જ કેમ્બ્રિજની વિશ્વસ્તરીય CEPT અને લિંગ્યુઅલ સ્કિલની પરીક્ષાઓ ઓફર કરે છે, જેમાં કુલ 6,34,809 વિદ્યાર્થીઓએ કેમ્બ્રિજ યુનિવર્સિટી દ્વારા માન્યતા પ્રાપ્ત સર્ટિફિકેટ મેળવેલ છે. કોમન યુરોપિયન ફ્રેમવર્ક ઓફ રેફરન્સ CEFR પર આધારિત હોય છે. ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર દ્વારા સૌરાષ્ટ્ર તામિલ સંગમમ, જેમાં સૌરાષ્ટ્રીયન તામિલ લોકોને ગુજરાતી તથા ગુજરાતી લોકોને તામિલ શીખવવાનું બીડું સ્કોપે ઝડપીને આશરે 5,000 લોકોને સ્થળ પર જ ક્વિઝ રમાડી વિજેતાઓને સર્ટિફિકેટ પણ એનાયત કરેલ છે. સે હેલો ટુ પ્રોફિશિયન્સી એન્ડ વાઇડન યોર સ્કોપ right here with us at Scope.